કેશોદની પરિશ્રમ એકેડમીના બાળકો સેટની પરીક્ષામાં એક જ સ્કૂલના 5 બાળકો સારા માર્ક સાથે ઉત્તીર્ણ થતાં સ્કૂલ સંચાલકો દ્વારા મોઢું મીઠું કરાવી પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા। કેશોદની પરિશ્રમ એકેડમીના બાળકો સીઈટીની પરીક્ષામાં એક જ સંકુલના 5 બાળકો સારા માર્ક સાથે ઉત્તીર્ણ થતાં સ્કૂલ સંચાલકો દ્વારા મોઢું મીઠું કરાવી પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા। કેશોદની પરિશ્રમ એકેડમીમાં અભ્યાસ કરતા ધોરણ 5ના એક નહીં પરંતુ 5 બાળકોએ સીઈટીની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મેળવી સ્કૂલ તેમજ પરિવારનું નામ રોશન કર્યું હતું। ત્યારે આજે 5 બાળકોને તેમના પેરેન્ટ્સ સાથે બોલાવી અને આજરોજ શાળા સંકુલ ખાતે બાળકોને મોઢું મીઠું કરાવ્યા બાદ તેમણે પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઇનામ આપી નવાજવામાં આવ્યા હતા। તેમજ શાળામાં સાથે આવનારાને પણ મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું। શાળા સંકુલમાં આજરોજ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, તેમાં બાળકો તેમજ પેરેન્ટ્સ હાજર રહ્યા હતા। શાળા સંચાલક દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2025માં કુલ 9 બાળકોએ પરીક્ષા આપી હતી, જેમાં 5 બાળકો મેરિટમાં આવતા હાલ સરકાર દ્વારા સંચાલિત રક્ષા શક્તિ સ્કૂલ ખાતે એડમિશન મેળવશે। ત્યારે બાળકોને શાળાના આચાર્ય દ્વારા ખૂબ આગળ વધો, સ્કૂલ તેમજ પરિવારનું નામ રોશન કરો તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ। મોરી રૈયાભાઈ લક્ષ્મણભાઈ, કેશોદ પરિશ્રમ એકેડમી, જ્યાં મારી છોકરી અભ્યાસ કરતી ધોરણ 5માં સીઈટીની પરીક્ષામાં અહીંયા ટોટલ 5 વિદ્યાર્થી સિલેક્ટ થયા છે। મારી દીકરીનું નામ લીપ્સા રૈયા મોરી, કેશોદ। અને આ લોકોનું બહુ કામ સારું છે અને આ લોકોએ સાહેબે જે ફોર્મ ભર્યા હતા અને એમાં અમારા 5 વિદ્યાર્થી સિલેક્ટ થયા છે। મારું નામ કલ્પેશ વડુકર છે। હાલ હું પરિશ્રમ એકેડમી કેશોદ ખાતે આચાર્ય તરીકેની ફરજ બજાવું છું। ચાલુ વર્ષ 2025માં ધોરણ 5માંથી અમારી શાળામાંથી ટોટલ 9 બાળકોએ સીઈટીની પરીક્ષા આપેલ હતી, જેમાંથી 5 બાળકો મેરિટમાં આવેલ છે અને રક્ષા શક્તિ સ્કૂલમાં તેઓ એડમિશન લેવાની પાત્રતા ધરાવે છે। હાલ તેઓની ચોઇસ સ્ક્રીનિંગ પણ થઈ ગઈ છે અને આ બાળકો ખૂબ આગળ વધે તેવી તેમની શુભેચ્છા, તેના સમાજનું નામ રોશન કરે, તેમના મમ્મી પપ્પાનું નામ રોશન કરે અને શાળાનું નામ રોશન કરે તેવી ખૂબ શુભેચ્છા। આજે બાળકોને મીઠાઈ આપી, ઇનામ આપી અને સન્માનપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા છે। સાથે સાથે તેમના વાલીને પણ સન્માનિત કરવામાં આવ્યા છે। અને પરિશ્રમ એકેડમી હંમેશા બાળકોને ધ્યાને લઈ, બાળકોની કારકિર્દીને ધ્યાને લઈને હંમેશા અવિરત આગળ રહેતી હોય છે। ગયા વર્ષે પણ અમારા 4 વિદ્યાર્થી સિલેક્ટ થયા હતા, તેમ દર વર્ષે આ શાળામાંથી 4-5 બાળકો નીકળે છે, રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન મેળવે છે અને સીઈટી, નવોદય જેવી પરીક્ષાઓ પણ પાસ કરી અને આગળની શાળાઓમાં અભ્યાસ અર્થે આગળ વધે છે અને હંમેશા આગળ વધતા રહે તેવી તેઓની શુભેચ્છા। અને આવા અવિરત કામ પરિશ્રમ એકેડમી પરિવાર હંમેશા કરશે, કરતો રહેશે અને તેમાં તમામ સ્ટાફની પણ કામગીરી સારી રહી છે અને સ્ટાફનો શું કહેવાય કે વિદ્યાર્થીઓ માટેનો જે એક ઉમદા વિચાર છે, વિદ્યાર્થીઓ સારી મહેનત કરી શકે તે માટેનો એક જે સારો આનંદ છે, તેના કારણે આજે બાળકોનું આ રિઝલ્ટ છે તે આવી શકે છે। ધન્યવાદ, અસ્તુ।